ઘણીવાર કામકાજના લોડના કારણે શરીરમાં ખૂબ જ થાક લાગતો હોય છે, ઇમ્યુનિટી વીક થઈ જતી હોય છે અને પરિણામે બહારના પ્રોટીન પાવડર પરચેસ કરીને પણ ઉપયોગમાં લેવા પડતા હોય છે. તો આ બધાથી દૂર રહેવા માટે આજની રેસીપી જરૂર ફોલો કરજો. પૂરા દિવસ દરમિયાન શક્તિ રહેશે અને ઘણી બધા થાક તમને દૂર થશે. તો રેસીપી ખૂબ જ ઉપયોગી બને તેવી છે. તો રેસીપી શરૂ કરીએ. તો અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે. તો ભાદરવા મહિનામાં પિત્ત પ્રકૃતિ વધે છે અને પરિણામે બીમાર પણ વધારે થઈ જતા હોય છે. તો પિત્તને દૂર રાખનાર સાકર આજે આપણે ઉપયોગમાં લઈશું. ખાંડના ઓપ્શનમાં સાકર મેં લીધી છે કારણ કે સાકરની અંદર પિત્તને દૂર રાખવાની ખૂબ જ અદ્ભુત શક્તિ હોય છે. તો 2 કપ જેટલી મેં સાકર મિક્સર જારમાં ઉમેરેલી છે. તમે ખાંડ લેતા હોય તો 1 થી 1.5 કપ જેટલી જ લેવી અને સાથે 1 કપ જેટલા મખાના. અહીંયા મખાના નાખવા ઓપ્શનલ છે, બટ સારા ટેસ્ટ અને વધારે હેલ્ધી રેસીપી તૈયાર કરવા માટે મેં ઉપયોગમાં લીધા છે. આ મખાના તમને ડ્રાયફ્રૂટ્સની દુકાને મળી જશે, જેને લોટસ સીડ્સ તરીકે પણ ઓળખે છે ઘણા લોકો. સાથે રેસીપીને વધુ હેલ્ધી તૈયાર કરવા માટે 1 કપ જેટલું નારિયેળનું ખમણ લીધું છે, કારણ કે નારિયેળની અંદર આયરનનો સોર્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર આ વેરાયટી છે. તો ખાસ ઉપયોગમાં આ રીતે વેરાયટી સામગ્રીઓ સાથે બનાવજો અને લેજો. 4 મેં એલચી લીધી છે. એલચી પાવડર હોય તો એલચી નાખવાની જરૂર નહીં રહે. હવે આ બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી પાવડર તૈયાર કરી લેશું. પાવડર તૈયાર થઈ ગયો છે તો આગળની પ્રોસેસ ગેસ ફ્લેમ પર કરીશું. માત્ર 2 ચમચી જેટલા ઓછા ઘીમાં વેરાયટી તૈયાર કરીશું. તો પહેલાં તો દેશી ઘી 2 ચમચી જેટલું ગરમ કરીશું અને દેશી ઘી ગરમ થાય તો 2 કપ અને ગ્રામમાં જોઈએ તો 250 ગ્રામ જેટલો રાગીનો લોટ. રાગીનો લોટ તમને 25-30 રૂપિયામાં 500 ગ્રામ જેવો પ્રોવિઝન સ્ટોરમાં મળી જશે. આ રીતે પેકેટમાં આવતું હોય છે. અને રાગી છે તેને હવે આપણે ધીમા ગેસની ફ્લેમ પર સતત ચલાવીશું અને થોડો લાઇટ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી શેકીશું. હાઈ ગેસની ફ્લેમ પર નહીં શેકીએ, નહીં તો વેરાયટી છે તે ચીકણી થઈ જશે અને દાંતમાં ચીપકશે. તો ખાસ રિકમેન્ડેડ કરું છું કે ધીમા ગેસની ફ્લેમ પર શેકવી, અને લોટ શેકાશે ને તો આખા કિચનમાં તેની સુગંધ ફેલાઈ જશે અને કલર પણ થોડો લાઇટ ગોલ્ડન પર આવી જશે. તો આ રીતે સતત ચલાવીશું. રાગીની અંદર ભરપૂર ફાઇબર હોય છે, રાગીની અંદર ભરપૂર કેલ્શિયમ હોય છે, તો હાડકાને તો મજબૂત કરશે જ અને સાથે લાંબા સમય સુધી તમને ભૂખ પણ નહીં લાગવા દે અને તમારી ઇમ્યુનિટી ખૂબ જ વધારે બૂસ્ટ કરશે. તમને જો થાક લાગતો હોય શરીરમાં તો તમને રાગી છે તે થાકને નહીં લાગવા દે, પરંતુ તમને વધારે શક્તિ આપશે. તો આ રીતે રાગી આપણે ઉપયોગમાં લીધી છે અને રાગીનો લોટ પણ હવે શેકાઈ ગયો છે. તો આપણે જે મખાના, ટોપરું અને મિશ્રીનો પાવડર તૈયાર કર્યો હતો ને તે આ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે બાઇન્ડિંગ માટે અહીંયા થોડા દૂધનો ઉપયોગ કરીશું. તો જરૂર લાગશે તેમ દૂધ ઉમેરશું. તો અત્યારે હું લગભગ 2 મોટીથી 3 મોટી ચમચી જેટલું દૂધ ઉમેરું છું. તમારે કેટલું દૂધ ઉપયોગમાં લેવામાં આવશે તે તમારા લોટની ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ઉપર ડિપેન્ડ રહેશે મિત્રો. હવે દૂધ નાખ્યા બાદ થોડીવાર ધીમા ગેસની ફ્લેમ પર શેકશું, જ્યાં સુધી આ બધી જ વસ્તુઓ બંધાવા ના લાગે ત્યાં સુધી. જરૂર લાગે તો જ વધારે દૂધ ઉમેરવું, નહીં તો 2-3 ચમચીમાં આટલું બંધાઈ જ જશે. દૂધ નાખ્યા બાદ થોડીવાર શેકવાથી આ વેરાયટીની સેલ્ફ લાઈફ વધી જશે અને બધું જ બંધાવા લાગ્યું છે આ રીતે ચેક કરી લેવું. લાડુની જેમ બંધાવા લાગ્યું હોય તો ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લેવું. અને હવે કોઈ પણ પ્રકારની ફ્લેટ તમારી પાસે ટ્રે હોય તેમાં ઘીથી ગ્રીઝ કરી અને આ વસ્તુ પાથરી દેવી. હવે તમારે ટુકડા કરવા હોય અથવા તો કૂકીઝ કટરથી તમારે શેપ આપવો હોય અથવા લાડુ તૈયાર કરવો હોય, ચોઈસ તમારી પાસે રહેશે મિત્રો. જો હું એક વસ્તુ તમને ખોલીને બતાવું ને તો અંદરથી એકદમ દાણેદાર અને ખાવામાં ફરસી એન્ડ સોફ્ટ તૈયાર થઈ છે મીઠાઈ. એકવાર વેરાયટી તૈયાર કરજો. આ વેરાયટીને ગરમીની સિઝનમાં જો તમે લેતા હોય તો 3-4 દિવસ માટે રાખી શકો છો, કારણ કે દૂધ નાખ્યું છે. જો ઠંડી સિઝનમાં બનાવતા હોય તો 7-8 દિવસ માટે રાખી શકશો. તો ફરી મળીશું એક નવી જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.